અમેરિકાની ધરતી પર કળા અને આધ્યાત્મિકતાના પ્રતીક સમાન આપણા પવિત્ર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર ઘૂસીને ચોરીનું કૌભાંડ આચરે અને જ્યારે ડિટેક્ટિવો આ પાપીઓનો પર્દાફાશ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દે તેમજ તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરે ત્યારે પવિત્ર ધામમાં થયેલી આ લૂંટના સનસનાટી ભર્યા સસ્પેન્સનું કડવું સત્ય જાણીને આપણું દિલ આઘાતથી ધ્રુજી ઉઠશે। વિદેશમાં આપણા ધાર્મિક સ્થાનોની સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો દોસ્તો ઊભા થયા છે। અત્યારે અમેરિકાના સધર્ન કેલિફોર્નિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ગુજરાતીઓ અને સમગ્ર હિન્દુ સમાજના કાળજાને ઠેસ પહોંચાડે અને ભારે આક્રોશ પેદા કરે તેવા અતિશય મોટા અને ગુનાહિત સમાચાર સામે આવ્યા છે, જે સમાચારના લીધે પ્રવાસીઓની આસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે। સધર્ન કેલિફોર્નિયાના ચિનો હિલ્સ વિસ્તારમાં આવેલા અતિ પ્રખ્યાત અને ભવ્ય લેન્ડમાર્ક તથા આસ્થાના પ્રતીક સમાન બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં થયેલી મોટી ચોરીના કેસમાં કાયદાના રક્ષકો દ્વારા બે શંકાસ્પદ અમેરિકન પુરુષોની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે। સેન બર્નાર્ડિનો કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના હથિયારધારી ડિટેક્ટિવોએ બહુ જ આક્રમક ઓપરેશન ચલાવીને ચિનો હિલ્સના જ સ્થાનિક રહેવાસી એવા 48 વર્ષના ડેવિડ સાન્ચેઝ અને 32 વર્ષના જોસેફ ફર્નાન્ડેઝ નામના બે સ્કેમરોને ચોરી આચરવાના ગંભીર ગુના હેઠળ દબોચી લીધા છે। કાનૂની એજન્સીઓના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર આ બંને ચોરો ચાલુ મહિનાની શરૂઆતમાં મંદિરની પવિત્ર પ્રોપર્ટીની અંદર ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા હતા અને ત્યાં રાખેલો કિંમતી સામાન ચોરી કરીને રાતોરાત નાસી છૂટ્યા હતા। આ ઘટનાની ગંભીરતા જોઈને તપાસકર્તાઓએ કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવીને આરોપીઓના ગુપ્ત લોકેશનો પર ભયાનક દરોડા પાડ્યા અને સર્ચ ઓપરેશન દરમિયાન મંદિરની અંદરથી ચોરી કરાયેલી અસલી સામગ્રી અને સંપત્તિ જપ્ત કરીને રિકવર કરી લીધી હતી। આ બંને ગુનેગારોને જેલ ભેગા કરીને તેમની સામે ઘરફોડ ચોરી એટલે કે બર્ગલરીના ગુના દાખલ કરાયા છે અને શેરિફ ઓફિસે વધુમાં જણાવ્યું કે તેમની સામે ગુનાહિત કાવતરું રચવા એટલે કે કોન્સ્પિરસી અને ગેરકાયદેસર ખતરનાક હથિયારો રાખવાના વધારાના કઠોર આરોપો પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે ધરપકડ વખતે એક આરોપીની કસ્ટડીમાંથી FBI કાયદા વિરુદ્ધની એક એવી અસલી પિસ્તોલ એટલે કે ફાયર આર્મ મળી આવી છે જેનો ઓફિશિયલ સિરિયલ નંબર સાવ ભૂંસી નાખવામાં આવ્યો હતો કે બદલી નાખવામાં આવ્યો હતો, જે બહુ મોટો ક્રિમિનલ ઓફેન્સ છે। જોકે ઇન્વેસ્ટિગેટર્સ હજુ સુધી સુરક્ષાના કારણોસર ચોરી થયેલી સામગ્રીની અસલી યાદી કે તેની બજાર કિંમત મીડિયા સમક્ષ જાહેર કરી નથી। ચિનો હિલ્સનું આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સમગ્ર ઉત્તર અમેરિકાના સૌથી વિશાળ હિન્દુ મંદિરોમાંનું એક ગણાય છે, જે દર વર્ષે લાખો ભક્તો અને પ્રવાસીઓ માટે પવિત્ર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન છે। આ કમનસીબ ઘટના બાદ પ્રવાસીઓમાં જૂનો ભય પાછો તાજો થયો છે, કારણ કે ગત વર્ષ 2025માં પણ આ પવિત્ર મંદિર પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભારત વિરોધી અને હિન્દુ વિરોધી કાળા ગ્રાફિટી ચિત્રો દોરીને તોડફોડ કરવામાં આવી હતી, જેને સરકારે સત્તાવાર હેટ ક્રાઇમ એટલે કે નફરત ભર્યા ગુના તરીકે નોંધી દેશભરમાં તેની સખત નિંદા કરી હતી। જોકે શેરિફ ઓફિસે કહ્યું છે કે તાજેતરની આ ચોરી પાછળ કોઈ ધાર્મિક ભેદભાવ કે નફરત હોવાના પુરાવા મળ્યા નથી અને જૂની તોડફોડ સાથે આનો કોઈ સીધો સંબંધ નથી, પણ પોલીસ હજુ પણ આ મામલે બહુ ઊંડી તપાસ કરી રહી છે। દોસ્તો, આપણા મંદિરો પર થતી આવી ચોરીઓ અને હુમલાઓ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો અને આવો વિરોધીઓને તાબડતોબ પ્રચંડ જવાબ મળે તેવું કંઈક આયોજન શું કરી શકાય તે પણ લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।